વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 NMMS સ્કોલરશિપ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થી મિત્રો, તો આ રિઝલ્ટ કેવી રીતે જોવું, તમને સ્કોલરશિપ ક્યાંથી મળશે, કેટલી મળશે અને તમારું મેરિટ કેટલે અટકશે, કેટલા માર્ક્સ હશે તો તમને સ્કોલરશિપ મળશે, તો તેના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ અને તમારું રિઝલ્ટ કેવી રીતના જોવું તે પણ વિશે જોવાના છીએ. તો ચાલો પહેલાં જોઈએ કે રિઝલ્ટ તમારું કેવી રીતના જોવું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે રિઝલ્ટ જોવા માટે તમારે સર્વપ્રથમ તો ગૂગલ પર આવી જવાનું છે. ગૂગલ પર સર્ચ આઇકન પર તમારે સર્ચ કરવાનું છે. શું સર્ચ કરવાનું છે તો કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ. સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ તમે સર્ચ કરશો એટલે તમને કંઈક આવું જોવા મળશે. તો અહીં તમને પહેલી જ લિંક ખુલશે, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની પહેલી જ લિંક ખુલશે, તે પર તમારે ક્લિક કરવાનું છે. તમે આ પર ક્લિક કરશો તો તમને જોવા મળશે આવા પ્રકારનું. તો તેમાં તમારે સર્વપ્રથમ ક્યાં સર્ચ કરવાનું છે તો તમારે અહીંયા 3 ડોટ પર જવાનું છે. આ 3 લાઇન દેખાય છે તે પર ક્લિક કરવાનું છે અને 3 લાઇન પર તમે ક્લિક કરશો તો તમને એવું જોવા મળશે પ્રિન્ટ રિઝલ્ટ. તો પ્રિન્ટ રિઝલ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. પ્રિન્ટ રિઝલ્ટ ઉપર ક્લિક કરશો તો અહીં તમને તમારે ઓપ્શન પ્રિન્ટ રિઝલ્ટમાં સર્ચ કયું કરવાનું છે તો તેમાં સર્ચ કરવાનું છે. અહીં તમને જોવા મળતું છે કે NMMS નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ, એટલે કે NMMSનું ફૂલ ફોર્મ છે ફોર સ્ટાન્ડર્ડ 8. આ રોમન અંકમાં લખ્યું છે સ્ટાન્ડર્ડ 8. તો આ ઉપર તમારે ટીક કરી નાખવાનું છે. આ પર તમારે ટીક કરવાનું છે અને ત્યારબાદ જે તમારો સીટ નંબર હશે, તે સીટ નંબર અંદર નાખવાનો છે અને ચાઇલ્ડ આધાર કાર્ડ UID નંબર 18 ડિજિટ. તો ચાઇલ્ડનો આધાર કાર્ડ UID નંબર નાખવાનો છે અને જો એ તમારી પાસે ઉપલબ્ધ ન હોય તો તમારો જન્મદિવસ, ડેટ ઓફ બર્થ, બર્થ ડેટ તમે નાખી શકો છો અને આ બર્થ ડેટ નાખશો એટલે પછી તમારે આ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. તમે સબમિટ ઉપર ક્લિક કરશો તો તમને રિઝલ્ટ જોવા મળશે. અને વિદ્યાર્થી મિત્રો, તમને જો જોતા ના આવડે તો તમે તમારો સીટ નંબર અને બર્થ ડેટ અથવા UID નંબર કોમેન્ટમાં લખી શકો છો. તો તે લખશો તો પણ તમને કોમેન્ટ દ્વારા જવાબ આપવામાં આવશે તમારે કેટલા માર્ક્સ આવ્યા છે અને તમારે કેટલા માર્ક્સ આવે છે તે તમારે કોમેન્ટ કરવાનું છે. અને હવે આપણે જોઈએ કે તમારો કેટલા માર્ક્સ હશે તો તમને સ્કોલરશિપ મળશે. તો હવે તમારા મેરિટ અને તમારા સ્કોલરશિપ કેટલા માર્ક્સ હશે, કેટલું સ્કોલરશિપ મળશે તે બાબતે થોડી વાત કરીએ. તો તેમાં તમે જોઈ શકો છો આ એક ગુજરાત સરકારનું ઓફિશિયલ પરિપત્ર છે NMS પરીક્ષા માટે અને તેની પ્રોવિન્સીની આન્સર કી તમને 5/1/2026ના રોજ આપવામાં આવી હતી અને તેનું રિઝલ્ટ છે એ તમને 12 તારીખના રોજ તમને આપવામાં આવ્યું છે. તો પહેલો જોઈએ NMMS એક્ઝામ 2026 રિઝલ્ટ સમરી, કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તે વિશે. તો પહેલાં તો કે તમારે કુલ નોંધાયેલા પરીક્ષાર્થીઓની સંખ્યા, કેટલાએ ફોર્મ ભર્યા હતા NMMS, તો NMMSના ફોર્મ છે 2,18,000 વિદ્યાર્થીઓએ ભર્યા હતા. 2,18,000 વિદ્યાર્થી. તે પૈકી 2,07,201 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તો આટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તો હવે ટકાવારી બાબતે વાત કરીએ તો 162 થી 180 વચ્ચે, એટલે 90% ઉપર કેટલાને હતા, 162 થી ઉપર ગુણ. તો એવા 20 વિદ્યાર્થીઓને હતા. કેટલા? 20 વિદ્યાર્થીઓ હતા એવા કે જેને 162 ઉપર હતા. પછી 144 થી 180 વચ્ચે, 144 ઉપર કેટલા વિદ્યાર્થીઓ હતા તો 144 ઉપર સ્ટુડન્ટ કેટલા હતા, 379. પછી જે 70% ઉપર એટલે 126 ઉપર કેટલા વિદ્યાર્થીઓ હતા તો 126 ઉપર વિદ્યાર્થીઓ હતા 2137. અને પછી 108 ઉપર કેટલા વિદ્યાર્થીઓ હતા તો 108 ઉપર 7,766 વિદ્યાર્થીઓ હતા. અને 50% ઉપર કેટલા વિદ્યાર્થીઓ હતા તો 50% ઉપર આટલા હતા અને 40% ઉપર આટલા અને 32% ઉપર આટલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આમ તમને રિઝલ્ટ જાહેર થયું છે પણ તેનું મેરિટ હજુ સુધી જાહેર થયું નથી. તો આ મેરિટ ક્યારે જાહેર થશે તો વિદ્યાર્થી મિત્રો, મેરિટ હવે 15 થી 20 દિવસમાં આવી જશે. 15 દિવસમાં તો આરામથી આવી જશે અને તે જિલ્લા વાઇઝ અલગ અલગ હશે. તો હવે મેરિટ કેટલે અટકી શકે, તમારે કેટલા માર્ક્સ હશે તો તમે આવી જશે, તમને સ્કોલરશિપ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, જનરલ વાત કરું છું, બધા જિલ્લાઓનું જનરલ અને કેટેગરી પણ જનરલની વાત કરું છું, એટલે બધાને આ લાગુ પડી શકે છે. તો વાત કરીએ NMS મેરિટ કેટલે અટકશે તો મેરિટ છે 110 થી 130 વચ્ચે અટકી શકે છે.
મેરિટ ચેક એટલે 110 125 આમ તો ગણો 110થી 125 વચ્ચે મેરિટ અટકી શકે છે. જો તમારે 110 ઉપર માર્ક્સ હશે, 110થી 125 આસપાસ અટકી શકે. 110 ઉપર માર્ક્સ હશે, 115 ઉપર માર્ક્સ હશે તો તમે મેરિટમાં આવી જશો તેવી શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કેટલા માર્ક્સ આવ્યા તે તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.